ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારો અમારા આજના નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે સવારના 8 વાગવા જેવું આવ્યું છે. અને જો અમારે નાસ્તો કરવા બેસવું છે ને, તો હવે હું હિતને ઉઠાડવા આવ્યું છું, કેમ કે હિતભાઈ અત્યારે હજી સૂતા છે. જો હિતભાઈ અમારા સૂતા છે. ઓ હિતુ લાલુ, કાનજીભાઈ, કાનજીભાઈ, ચલાય ભાખરી થઈ ગઈ. હાલ હું બનાવીને બેક ને તને ઉછાડવા આવી. હવે નાની બનાવે છે. ચલો, ઠંડી થઈ જાય પણ તને ભાવશે નહીં. હાલ હાલ હાલ. જો 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 એ હાલા લોહી હાલ. જો નાની બનાવે છે ભાખરી. હાલો આપણે જોઈએ કે નાની શું બનાવે છે. બહુ ખરી નાની ભાખરી બનવા આવી છે ની. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જો ભાખરી બની ગઈ છે, ચાય બની ગયો છે. હવે થઈ જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ. હાલો તો જો અત્યારે હવે અમે નાહી ધોઈને ફ્રી થઈ ગયા છીએ, અને કામે ઘણું ખરું પતી ગયું છે. થોડુંક એવું બાકી છે એ તો આપણે થઈ જશે. અને જો હિતભાઈને અત્યારે નાસ્તો કરી દો તો સવારમાં એ તો ભાખરી ખાઈ ગયો તો આખી, તો એને અત્યારે ભૂખ લાગી ગઈ છે. અને અત્યારે નાસ્તામાં શું ચાલુ કર્યું છે હિતે? સીતાફળ કસ્ટર્ડ એપલ. હા, તો જો કસ્ટર્ડ એપલ ચાલુ કરીને એને ચાલુ કરી દીધું છે. કેવું છે? મીઠું છે? મીઠું છે હો, મસ્ત. મીઠું છે. હા, તો ખાવા માંડો. ચલો. તો વાગી ગયા છે 11:15 અને અમે કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળ ખાઈને ઊભા થઈ ગયા છે. તો હવે હું બેઠો છું વાંચવા. તમે જોઈ શકો છો કે હું અત્યારે બેઠો છું વાંચવા, કેમ કે મારે 1 માર્ચથી મારે ફાઇનલ એક્ઝામ ચાલુ થાય છે. અને અહીંયા મમ્મી ઇસ્ત્રી કરે છે મારું પેન્ટ અને મારા બધાય કપડાને ઇસ્ત્રી કરે છે અત્યારમાં. હમણાં મેરેજમાં પહેર્યા હતા ને એટલે પછી કરવી પડે ને. ગંદા થઈ જાય ને ખોટા. હજી પાછા મેરેજ જ છે. તે પાછો ધંધો થાય ઇસ્ત્રીનો. તો આ છે અમારા નાના અને નાનીના ઘરનો બાલ્કનીનો વ્યૂ, અને આ છે અમારું ગિરનાર. તો તમે દર્શન કરી લ્યો ગિરનારના. અને અહીંયાથી જે વ્યૂ આવે છે, જે મસ્ત આવે છે. જો નીચે આ ફ્રૂટવાળા વેચવા આવ્યા છે, ફ્રૂટ્સ. તો મમ્મીએ મૂકી દીધી છે મહેંદી. તમે જો જો કેવી છે. તો તમે કમેન્ટ કરજો કે આ મહેંદી કેવી લાગી તમને. શું હાલે? તમને ખબર છે? કોણે મૂકી? એ નાની સોસાયટીમાં છોકરીઓ રહે ને, 2 છોકરીઓ આવી હતી, બિચારી મૂકી. પછી હું હોઈ ગઈ હતી. નીંદર તો આવે. ઉઠેલી હાવ. તે ફોન લઈને આવી ગયો. મમ્મીએ તો લગ્નનું હે ને અત્યારથી તૈયારી ચાલુ થઈ ગઈ છે. અત્યારે માં મહેંદી મૂકી દીધી. મહેંદી તો મૂકવી પડે ને. તાર નથી મૂકવી? મારે શું મૂકીને કરવું? એટલે તારા ભાઈ મેરેજ છે, તારે મહેંદી મૂકવી પડે ને. હાથમાં ન મૂકી હું છોકરી થોડી છું. તોય મૂકવાનું હોય એવું કઈ નથી. છોકરા મૂકે હા. નહીં? કહેજો છે કોમેન્ટમાં કેટલા છોકરા હોય મહેંદી મૂકે જ છે. હવે તો જો અત્યારે અમે છીએ કારમાં છીએ, અને હવે જો અત્યારે 8 વાગી ગયા છે, અને અત્યારે અમે જઈએ છીએ બોળકા.
અને અત્યારે હવે અહીંયા ઊભા રહ્યા છીએ, સાપુર ઊભા રહ્યા છે. અમારે થોડીક એવી વસ્તુઓ લેવાની છે, તો એટલા માટે, કેમ કે પાછા રિટર્ન અહીંયાથી નીકળશું ને તો રવિવારે નીકળવાના છે. તો રવિવારે બધી દુકાનો બંધ હોય અને થોડી ઘણી વસ્તુઓ અહીંયાથી લેવાની છે, કે બાજરો ને જાર ને એવું લેવું હતું, તો એ કીધું કે અહીંયાથી જ આપણે લઈ લઈએ, પછી આપણે નિરાતે ઘરે જઈએ. એટલે પાછા રિટર્નમાં પાછા આપણે અહીં અમદાવાદ માટે નીકળીએ ને ત્યારે એનું ટેન્શન નહીં. બરાબર ને? એ પછી સન્ડેના તો બધી દુકાનો ક્લોઝ હોય, અહીંયા આખું બંધ હોય બધું. બરાબર ને? બરાબર. તો હમણાં હવે જો 15-20 મિનિટમાં અમે પહોંચી જશું બોડકા. પછી હિતને મજા હે ને? હિત જલસે જલસે.